દ્રૌપદીએ બે હાથ જોડીને કીધું, સખા, દુર્વાસા ઋષિ આવ્યા છે, શું તને ખબર નથી? તું તો અંતર્યામી છે. પ્રભુ દુર્વાસા ઋષિ પધાર્યા છે, એમના 1000 શિષ્યો સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા ક્યાંથી કરું? તારા સિવાય કોણ ઉગારશે? તારો આધાર. દ્રૌપદીએ દીનાનાથનું શરણું લીધું છે. અને ત્યારે બધાને એમ થાય કે દ્રૌપદીએ ત્યારે શરણું કેમ ન લીધું જ્યારે તેને સભામાં ખેંચીને લાવવામાં આવી? હા, વિચાર આવે ને આપણાને. દ્રૌપદીને જ્યારે ચીર ખેંચીને લાવવામાં આવી, કેસ પકડીને લાવવામાં આવી, કોઈ દીકરી કોઈ બહેનના કપડાને એક સ્પર્શ કરી લો ને, પારકી દીકરીને એક એના વસ્ત્રનો સ્પર્શ કરવો ને, અધમ પાપ છે, અધમ પાપ છે પારકી દીકરીને. અને એ દીકરીને પોતાના ઘરની કુળવધૂને વાળથી પકડીને ખેંચીને ભરી સભામાં લાવવામાં આવી. વિચાર કરો કે એ સમયે દ્રૌપદીના આત્માને કેટલા તીર વાગ્યા હશે, કેટલું દુઃખ થયું હશે એ દીકરીને. ધારતે ને અગ્નિપુત્રી હતી દ્રૌપદી. એક નજર કરતે ને તો 100 કૌરવો સાથે આખા હસ્તિનાપુરને બાળી નાખતે. અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ હતી, જગદંબા, ખપ્પર જોગણી હતી દ્રૌપદી. પણ એણે વિચાર કર્યો કે મારી લાજ બચાવવાનો, મારો નિર્વાહ કરવાનો, મને જીવડાવવાનો બધો અધિકાર મારા પતિ ઉપર છે. મારે તો 5 પતિઓ બેઠા છે, એકથી ઉપરના મારા પતિ. હા, ભીમસેન જેવો ગદાધર છે, અર્જુન જેવો બાણાવળી છે. હા, મારે શું ચિંતા? એણે પોતાના પતિઓનું માન રાખવા માટે પોતાના અગ્નિને બહાર ન કાઢ્યો. હા, મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂ થઈ રહ્યું હતું ને, ત્યારે કૃષ્ણ ભગવાને એક દિવસ ભીમને રાત્રે કીધું. સાંભળજો, બહુ સુંદર વાર્તા છે. અને આ વાત મહાભારતમાં પણ તમને નહીં મળે અને ક્યાંય બીજા મહારાજ પાસે પણ નહીં મળે. અમારા પૂર્વજો દ્વારા મને મેં સાંભળી છે. અને આ વાર્તા, આ ઘટના, આ કથા એ મહાભારતનું એક તત્વ છે, રહસ્ય છે. કૃષ્ણએ અડધી રાત્રે ભીમસેનને જઈને ઉઠાડ્યા છે. ભીમસેન, ઉઠો ગદાધર, આ સુવાનો સમય નથી, આ જાગવાનો સમય છે. હા, માથે યુદ્ધના નગારા વાગી રહ્યા છે, રણભેરી વાગી રહ્યા છે, શંખ વાગી રહ્યા છે. કાલે સવારે યુદ્ધ થવાનું છે. તમે 5 છો, હામે 11 અક્ષહેણી સેના છે. વિચાર તો કરો ભીમસેન. હા, પ્રભુ દરવાજે આવીને ભીમસેનને જગાડે. અહો ભાગ્ય એના કે જ્યાં ભગવાન પોતે રસ્તો બતાવે. હા, ભીમસેને હાથ જોડ્યા છે, પોતાની શૈયાને છોડી છે, પ્રભુના ચરણોમાં મસ્તક નમાવીને કીધું છે, બોલો ગોપાલ, ગિરધર, મોહન, શું આજ્ઞા છે? પ્રભુએ જ્યારે પણ કોઈને આજ્ઞા આપી છે ને, પોતાના માટે નહીં, એમના સારા માટે, સામેના વ્યક્તિનો ઉદ્ધાર માટે. હા, પ્રભુએ કીધું, મારી સાથે ચાલો. ભીમસેનને લઈને પ્રભુ રાજમહેલની બહાર આવ્યા છે. રાજમહેલની બહાર થોડેક દૂર એક ઘટાદાર વૃક્ષની નીચે અડધી રાતે કૃષ્ણ ઊભો છે. એનું પીળું પીળું પિતાંબર ચમકી રહ્યું છે ને હવામાં ઉડી રહ્યું છે. અને એવા સમયે એમણે ભીમસેનને એક વાત કરી છે. ભીમસેન, આજે હું તમને જે વાત કરી રહ્યો છું ને, એ કામ તમે જ કરી શકશો. અર્જુન, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ એમના વસની વાત નથી, એટલે તમને લઈને આવ્યો છું. સાંભળજો, સાવધાન થઈ જજો. ગદાધારી ભીમસેન, જેનું શરીર આકાશને અડે, એવો પ્રભુની સામે બે હાથ જોડીને નતમસ્તકે ઊભો છે, પ્રભુની આજ્ઞા લેવા માટે. અને એવા સમયે પ્રભુએ કીધું છે, આ દ્રૌપદીને તમે ઓળખો છો, તમારી પત્નીને?
હા પ્રભુ, દ્રુપદ પુત્રી દ્રૌપદી મારી પત્ની, અમારા 5 ભાઈઓની પત્ની. હવે વિચાર કરો કે 5 પતિ છતાં સતી. હા, આજે આ ભાઈના રૂમમાંથી રાત્રે નીકળે ત્યારે દ્રૌપદીજી અગ્નિમાં સ્નાન કરતા, પછી બીજા ભાઈના રૂમમાં પ્રવેશ કરતા. એટલી પવિત્ર કે જેને 5 પતિ હોવા છતાં સતી કહેવાતી. અને એ સતીને ભરી સભામાં કર્ણે વેશ્યા કીધી, 5 પતિ વાળી કીધી. હા, શું એ સમયે દ્રૌપદી જવાબ ના આપી શકશે? ભગવાને અહીંયા ભીમસેનને કહ્યું છે, દ્રૌપદીને ઓળખો છો? આપણને કોઈ કે દ્રૌપદીને ઓળખો છો, તો હું તો કહું, હું તો મને મારી જાતને જ નથી હજુ ઓળખી શકી. મારે હજુ મારી જાતને જ ઓળખવાની બાકી છે. હું કોણ છું, મારે શું કરવું છે, મારે ક્યાં જવું છે, હા, મારું લક્ષ્ય શું છે? ભગવાન મને એ બતાવો, મને એ સદબુદ્ધિ આપો. હા, ઘણા એવા હોય, આ મને બધી ખબર છે. ભગવાને જ્યારે પૂછ્યું ત્યારે કીધું કે અમારી પત્ની છે દ્રૌપદી, મહારાણી દ્રૌપદી છે. હા, પાંડવ કુળની મહારાણી છે. ભગવાન હસ્યા છે. ભીમસેન, તમે દ્રૌપદીને ઓળખી નથી શક્યા? પ્રભુ, શું વાત કરો છો તમે? ભગવાને માથું હલાવ્યું છે અને ભીમસેનને કહ્યું છે, સાંભળજો ધ્યાનથી. ભીમસેન, આ દ્રૌપદી જે છે ને, અગ્નિપુત્રી છે, ખપ્પર જોગણી છે, મહાકાળી છે. આ સ્વયં માં દુર્ગા છે. અને આજે રચના થઈ રહી છે, સમય સંજોગ, આ મહાભારતનું જે આ યુદ્ધ થવા જઈ રહ્યું છે ને, એ કોઈનું રચના નથી, સ્વયં માં ખપ્પર જોગણી મહાકાળીની રચના થવા જઈ રહી છે. એની ઈચ્છાથી થવા જઈ રહ્યું છે આ બધું. આ દ્રૌપદીની ઈચ્છા છે કે મહાભારતનું યુદ્ધ થાય, એના ખપ્પરમાં બધા જાય. ને મહારાજ, દ્રૌપદીને સેવવી, દ્રૌપદીને સમજવી કોઈની વસની વાત નથી. એ તો મારો ચક્રધર ને ગિરધારી જ સમજી શકે. હા, મહારાજ કૃષ્ણએ કહ્યું છે આ ખપ્પર જોગણી છે, અને આ જે મહાભારતનું યુદ્ધ છે ને, એમાં આપણે બધા જ એના ખપ્પરમાં હોમાવાના છીએ કાલે. ભીમસેન કે જેની તાકાતની દુનિયામાં વાત થાય એટલી ઓછી, એની શક્તિની પ્રતીકના નામે વાતો થાય, એવા ભીમ ગદાધારી, એમના ગાત્રો ધ્રુજવા માંડ્યા કે કાલે ખપ્પર જોગણીના ખપ્પરમાં આપણે બધા હોમાઈ જઈશું. ભીમસેનને વિચાર આવ્યો, તો આ બધું શું થઈ રહ્યું છે? ભગવાન મંદ મંદ હસી રહ્યા છે. સંતો હોય ને, મહાપુરુષો હોય ને, એમની સામે તમે જાઓ ને એટલે તમને છે ને નાના બાળક જેવા લાગે. સામાન્ય ગાંડા હોય ને એવી બધી એવી ચેષ્ટાઓ, વૃત્તિઓ, એવી વ્યવહાર કરે. હા, ફાટેલા કપડાં પહેરીને બેહી રહે ગાદી પર. હા, આવું બધું કરે. પણ તમે જો સામે જઈને પૂછો ને કે મને આ તકલીફ છે બાપજી, તમારા શરણે આવ્યો છું, તો રસ્તો બતાવો, મારો ઉદ્ધાર કરો, તો પછી એ તમને દે કશુંક. એમની પાસે તો ઢગલો હોય. પ્રશ્ન ભીમસેને પૂછવાનો છે, ભગવાન રાહ જોઈ રહ્યા છે, મંદ મંદ હસી રહ્યા છે. ભીમસેનને સદબુદ્ધિ આવી અને એમણે પૂછ્યું, પ્રભુ બચાવી લો મહારાજ, તમારા સિવાય કોણ બચાવે? આ બધી જગ્યાએ તો તમે જ બચાવ્યા છે. લાક્ષાગૃહ હોય કે ગમે તે હોય, તમે જ તો બચાવ્યા છે, તમે જ તો રસ્તો બતાવ્યો છે. હા, 5 ભાઈ દ્રૌપદી અને માતા કુંતા સાથે તમે જ તો અમારો ઉદ્ધાર કર્યો છે. પ્રભુ, તમારા સિવાય અમારો અનાથોનો નાથ કોણ છે? મારો વાલો, તું હા, હાથ પકડે મને રસ્તો બતાવો પ્રભુ.
અમારા પાંડવોનો વંશ નીકળી જશે. પ્રભુએ કીધું છે જ્યારે તમે મને પૂછ્યું છે તો હું બતાવું છું રસ્તો, અને તું કરી શકે એમ છે એટલે તને બતાવું છું. જો સાંભળ ભીમસેન, સાવધાન. આજે રાત્રે આ મધ્યરાત્રિનો સમય થઈ રહ્યો છે ત્યારે યુધિષ્ઠિરના કક્ષમાંથી દ્રૌપદી નીકળશે, મારી સખી નીકળશે. એમના વાળ છૂટા હશે, એમણે અગ્નિના વસ્ત્રો પહેર્યા હશે, અને એ સીધી જ આવીને ગંગાના કિનારે ઊભી રહેશે, અને ત્યાં આવીને મોટી ચિતા ખડકાઈ હશે, એની પર ઊભી થઈને એ મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાં એના વાળ ઉડશે, એની લાંબી જીભ લાલ લાલ લપકારા મારતી લપકારા લેશે, અને એના બે હાથ ઊંચા થશે, અને અટ્ટહાસ્ય કરતી એની લાલ આંખો ગુમરાડી મારશે. ભીમસેન એવા સમયે એનું તેજ ધારણ કરીને એની નજર સામે કોઈ ઊભું ના રહી શકે, હું પણ નહીં. અને એવા સમયે તમારે એની સામે ઊભા રહેવાનું છે. ભીમે કહ્યું, પ્રભુ હું નહીં કરી શકું. જો તમે ના કરી શકો તો હું કેવી રીતે કરી શકું? એના તેજને હું કેવી રીતે ધારણ કરું? પ્રભુ મારાથી નહીં થાય. પ્રભુએ કીધું થશે. આગળ વધ્યા છે પ્રભુ અને કીધું છે કે જે સમયે ચિતા અગ્નિની ખડકાશે, ઉપર મહાજોગણી, મહાકાળી, મહાસરસ્વતી એવી ખપ્પર જોગણી બિરાજમાન થશે, અને એની લાંબી જીભ નીકળીને બે હાથ નીકળશે. એક હાથમાં ખડક, એક હાથમાં ખપ્પર લેશે, અને વાયુઓ એના વાળને આકાશ તરફ લઈ જશે. અને ત્યારે એ ખપ્પર જોગણી એક વાત પૂછશે, એક પ્રશ્ન પૂછશે, બોલ બોલ કોઈ છે કાળા માથાનો માનવી? જે માંગે તે આપું. ને માં દ્રૌપદી જ્યારે આવી રીતે પૂછશે કે માંગે તે આપું, ત્યારે ભીમસેન સાવધાન થઈને એમની સામે ઊભા રહેજો, થોડું અંતર રાખજો, અને ત્યાં જઈને તમે વરદાન માંગજો કે માં દયા કર, અને 5 પાંડવો સાથે એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં નહીં ને નહીં. હા, શું કહેવાનું? 5 પાંડવ, એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં નહીં ને નહીં. અને એવા સમયે દ્રૌપદીનો ત્યાંથી પ્રવેશ થયો છે. જેવા માતાજી નીકળ્યા છે, દ્રૌપદીએ ખપ્પર જોગણીનું રૂપ ધારણ કર્યું છે. કાળા કેશ આકાશમાં ઉડી રહ્યા છે, જાણે વાદળો બની ગયા છે, અને લાંબી જીભ લાલ લપકારા મારે છે. માએ અગ્નિનું રૂપ ધારણ કર્યું છે, નદીના કિનારે ઊભી છે માં ખપ્પર જોગણી, અને એણે એક અવાજ ધર્યો છે. એક હાથે કપ્પર ઊંચું કરીને એક હાથે ખડક લીધું છે. લપકારા મારતા પૂછ્યું છે કોઈ કાળા માથાનો માનવી? માંગ માંગ, માંગે તે આપું. અને એવા સમયે ભીમસેન ત્યાં હાથ જોડીને માની સામે ઊભા રહ્યા છે. આંખો નેત્રો એ તેજને સહન નથી કરી શકી, અને કીધું છે કે માં શરણે આવ્યો છું, એક દયા કર માં. અને ત્યાં માં કારકાએ કીધું છે કે માં શું માંગે છે? ભીમસેને હાથ જોડ્યા છે, કીધું છે તારા શરણે છું, તારા શરણે છું, મને માફ કર. હું મારા 5 ભાઈઓ પાંડવો અને એક મારો કૃષ્ણ, 5 પાંડવો એક કૃષ્ણ. ફરી ફરીને 3 વાર કીધું, માં 5 પાંડવો એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં નહીં નહીં. માં દયા કરજે, માં વચન આપ, વચન આપ. અને એવા સમયે ખપ્પર જોગણીએ વચન આપ્યું છે, અને આંખ ઊંચી કરીને ભીમસેન તરફ જોયું છે. જા, 5 પાંડવને એક કૃષ્ણ મારા ખપ્પરમાં નહીં. જા જા, મારા આશીર્વાદ છે. અને એવા સમયે જેવા ભીમસેને વરદાન માંગ્યું છે, પ્રભુએ એક ચાવી આપેલી. તે સમયે વરદાન જેવી માં આપે ને અને વચન બોલે ને, એવો જ કૂદકી લગાવીને ગંગાજીના કિનારામાં તળેટીમાં જતો રહેજે, નહીતર તું ના બચે.
માએ વચન દીધું છે 5 પાંડવ એક કૃષ્ણ નહીં, અને એની આંખો જ્યાં ઊંચી થઈ છે, આંખોમાંથી અગ્નિનો એક પ્રકાશ પુંજ નીકળ્યો છે, ભળભળતો પ્રકાશ એવો નીકળ્યો છે કે આખું અવકાશ તેજમય થઈને બળીને ભસ્મ થઈ ગયું છે. જો સામે ભીમસેન રોકાયા હોત તો એ પણ બળીને ભસ્મ થાત. ભીમસેને છલાંગ મારી છે અને ગંગાજીના ઊંડાણમાં જઈને બેસી ગયા છે. માતાજીનું રૌદ્ર સ્વરૂપ શાંત થયું. સખા તરફ નજર ગઈ, એની આંખોથી આંખો મળી અને માને દ્રૌપદીનું સ્વરૂપ પાછું આવ્યું. શું આ દ્રૌપદી એના વસ્ત્ર પકડ્યા ત્યારે ન કરતે? હા, કેવા અભાગ્યા કે જેણે માના ચરણ પકડવાની જગ્યાએ એના વસ્ત્રો ખેંચ્યા. કેવા અભાગ્યા. અને એવા દુશાસન ને રાવણ તો તોય સારા, પણ આજના અભાગ્યા જુઓ તમે. હા, 3 મહિનાની દીકરીઓ, 6 મહિનાની દીકરીઓ, 1 વર્ષની, 5 વર્ષની દીકરીઓના ચીર ખેંચે છે. હા, હું કહું છું કે જ્યાં જ્યાં તમે દીકરીઓનું અપમાન જુઓ, તકલીફ જુઓ ને, ત્યાં તમે ઊભા થઈ જાઓ. બીજા ઊભા ના થાય તો કંઈ નહીં, વિરોધ કરો. હા, માનું રૌદ્ર સ્વરૂપ શાંત થયું છે. માનું સ્વરૂપ શાંત થયું છે અને માં પોતાના કક્ષ તરફ કુમકુમ પગલા પાડતી દ્રૌપદી પાછી વળી છે. હા, મહારાણી હોય છે ને, મહારાણી બનવાનું એનું પદ, એનો જન્મ, એની એક અવસ્થા હોય છે જેને આપણે વર્ણવી ના શકીએ. હું એક શબ્દોમાં તમને અત્યારે એકદમ કહેવું હોય તો નથી કહી શકતી, પણ મહારાણી બનવું કે દેવી બનવું ને એ અલગ છે. હા, એક સામાન્ય સ્ત્રી પણ મહારાણી બની શકે, પણ એમાં એની મર્યાદા, સામાન્ય સ્ત્રીની મર્યાદા જો હોય તો પોતે મહારાણી બની શકે. પોતાના ઘરની મહારાણી છે. દરેક પત્ની, દરેક પતિની રાણી છે, પણ પોતાનું પદ, જેમ કે પોતાના પતિની પત્ની બન્યા પછી એ મહારાણી પોતાના ઘરની બની, ભલે ને એક રૂમ ને રસોડું હોય તો ત્યાંની મહારાણી છે. હા, આ તારું રાજ્ય છે, તારું સિંહાસન છે, તારા પતિનું હૃદય તારું સિંહાસન છે, તું ત્યાંની રાણી છે. પણ તને એ રાણી બનીને રહેતા આવડવું જોઈએ. એ સિંહાસન પર, એ ચોટી પર, એ શિખર પર પહોંચી તો જવાય, પહોંચી ગયા પછી ત્યાં સ્થિર બેસી રહેતા આવડવું જોઈએ. પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈને ત્યાં સ્થિર રહેતા આવડવું જોઈએ. મેં ઘણી બધી બહેનોને જોયું છે, આ વાત કરી રહી છું, બહુ ધ્યાનમાં આપજો. મારા ટીવીના યુટ્યુબ ચેનલના માધ્યમથી ને આપણે બહેનો જે પણ સાંભળો, મારી વાત ધ્યાનમાં રાખજો. મેં ઘણી બધી બહેનોને જોઈ છે, મેં સાંભળી છે કે ભાઈઓ ગામથી આવે, બહારથી કામથી આવે ને તો એમને ભાણું આપવાની બી સમય નથી હોતો બેનને. હું એવું નથી કહેતી કે બધા જ ધર્મ બહેનોના હોય છે, હું એવું નથી કહેતી, પણ બહેનો માટે ખાસ સમજદારીની આ વાત બતાવી છે. હા, ઘણી બહેનો તો એવી બી જોઈ છે કે 5 માણસ વચ્ચે પ્રસંગમાં ભાઈ બેઠા હોય ને એમ કે ને કે અહીંયા આમ કરતા, હવે તમને કઈ ખબર ના પડે, બેહો ને. હવે એને ખબર નથી પડતી એટલે તો તને લઈને આવ્યો. તું બહુ ડાઈ, હળંગ ડાઈ, 1.5 ડાઈ. હવે તું કર, તું કમાવા જાન, તું ચલાવ તો ખબર પડે. હા, કોઈના પ્રિય થવું ને, પ્રિય થવું બહુ સરળ છે. કોઈના પ્રિય થવું, હું કહી દઉં, કિરીટભાઈ બહુ સરસ, તમે ભાઈ બહુ સરસ વગાડો છો, મધુર મધુર વાહડી વગાડો છો ભાઈ, કેવું સરસ. હા, અને પછી હું આ જ જીવા પર ઝેર છે ને આ જ જીવા પર અમૃત છે. હા, અહીંથી જ હું એમ કહી દઉં કિરીટભાઈ, તો કિરીટભાઈ કાલે કે મને સુરતની ટિકિટ આપો બેન. તો જ્યારે આ જ જીવા પર અમૃત છે, આ જ જીવા પર ઝેર છે, તો કેમ નહીં અમૃત આપીએ બધાને? હા, જેને જે કરવું હોય તે કરે. આપણે આપણા મા બાપના સંસ્કાર આપણે બતાવીએ. હા, માં દ્રૌપદી આવી છે કુમકુમ પગલે પાછી, અને એવા સમયે ભીમસેન પાછા પોતાના કક્ષમાં આવ્યા છે. આવીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. દ્રૌપદીને ખબર પડી છે કે મારા સખાએ કંઈક રમત રમી લીધી છે.
હા, અને કહેવાય કે મહાભારતના યુદ્ધમાં ભગવાનનું એક સુદર્શન ચક્ર ફરતું હતું અને ખપ્પર જોગણીનું ખપ્પર ફરતું હતું. જ્યાં જ્યાં સુદર્શન ચક્ર ફરતું હતું એ બધાને કાપીને પોતાના શિર છેદન થતું હતું સુદર્શન ચક્રથી, અને એની જે લોહીની ધાર થતી હતી એ માં ખપ્પર જોગણી ઝીલીને પી જતી હતી. બસ આટલું જ, બાકી કશું નહોતું. હા, એટલે પ્રભુએ અર્જુનને કીધું હતું કે આ જે તું જોવે છે ને એ બધાએ તો પોતાના ખરાબ કુકર્મો કરી કરીને પોતે મરી જ ગયા છે. આ બધા મરેલા જ છે, એને તારે મારવાના નથી. આ તો એક વિધિ છે, એ પૂરી કરવાની છે તારે. તું અફસોસ ના કરીશ કે આ તારા કાકા ના, તારા દાદા ના, તારા ભાઈ ના, મોટા ભાઈ ને, કાકા છોકરો ના, કાકુ, આવું બધું ના વિચારીશ. આ તો કુકર્મો કરી 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 કરીને મરી જ ચૂક્યા છે. હા, આ તો જીવતી લાશો ફરી રહી છે રણમાં. તારે તારું કર્મ કરવાનું છે, તું વિચારીશ નહીં. ને ભગવાને કીધું છે સામ દામ દંડ ભેદ. જો વિચિત્ર વ્યક્તિ મળે ને તો બધું જ અજમાવવાનું. ભગવાને એવું નથી કીધું હું બહુ સારો, હા, પડોશી દેશ વાળા આપણે ત્યાં ઘૂસી જાય તો આપણે બહુ સારા છે, અમે તો ભાઈ 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 ભાઈ, હા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભાઈ 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 ભાઈ, એવું નહીં કરવાનું. આપણી ભલાઈ નથી, આપણે નથી પહેરી, આપણે ભલા નથી થવું. જો પડોશી દેશ એમ કહેતો હોય કે હું આમ કરી શકું અને તમને તકલીફમાં નાખી શકું તો આપણે કહેવાય કે અમે તારા કરતા વધારે છીએ અને અમારા માઈ એટલી આપેલી છે અને અમે કૃષ્ણના અનુયાયી છે. એક બાજુ વાંસળી વગાડતા શીખવે ને તો બીજી બાજુ અમને ચક્ર ફેરવતા શીખવ્યું છે એને. હા, જો કોઈ એમ કહેતું હોય કે ગાંધીવાદથી જ બધું થાય, હું માનવા તૈયાર નથી. આ મારા વિચાર છે અને હું છડે ચોક કહું છું. બરાબર, આપણે કૃષ્ણના વંશજ છીએ. પ્રેમ આપણો આત્મા છે, પ્રેમ આપણો વ્યવહાર છે. પણ જો પ્રેમથી કોઈ ના માને ને તો એમને આપણે રાસ રમાડતા પણ આવડે છે. અહીંયા પ્રભુ શાંતિ દૂત થઈને પેલા ગયા છે દુર્યોધનના ઘરે. દુર્યોધને એવું કીધું કે અમને પકડી લો, બંદી બનાવી દો. હવે તમે વિચાર કરજો, તમને બધાને ખબર છે દુર્યોધને એવું કીધું બંદી બના દો, इसको पकड़ लो, कारागृह में डाल दो. और उसी समय भगवान ने चतुर्भुज नारायण का विराट स्वरूप धारण किया. समझ लो उस समय दुर्योधन को जब दर्शन दिया भगवान ने, क्या सद्बुद्धि नहीं थी कि ये कौन है, इनके सामने मैं लड़ने जा रहा हूं, इनके सामने युद्ध करने जा रहा हूं क्या? हाँ, आ खबर नहोती दुर्योधन ने? हाँ, પણ કહેવાય ને કે જેના છઠ્ઠીના દાવણમાં જ મિલાવટ થઈ ગઈ હોય ને એને પછી સદબુદ્ધિ શું આવે? હા, જેની માતાની સામે થઈ શકતો હોય, જે માતા જેવી બહેનોની સામે થઈ શકતો હોય, અભદ્ર વ્યવહાર કરતો હોય, એને સદબુદ્ધિ ક્યાંથી હોય? ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. અને જ્યારે દુર્યોધને અને કૌરવોએ કીધું છે કે પ્રભુ આજે અહીંયા જમીને જજો, ત્યારે પ્રભુએ ના પાડી છે કે મારે જમવાની વ્યવસ્થા તો મારા કાકા વિદુરજીના ત્યાં થઈ ગઈ છે, હું ત્યાં જમવા જઈશ. અને આ બાજુ વિદુરાણી ઘરે બેઠા છે અને વિદુરજી સાથે સંવાદ ચાલી રહ્યો છે. એવા સમયે મારો ગોવિંદ જઈને કમાળની સાકળ ખખડાવી રહ્યો છે કે છે કોઈ ઘરમાં કાકા? વિદુરજીની સાકળ ખખડાવી છે જઈને, અને વિદુરજીએ ભગવાનનો અવાજ સાંભળ્યો છે. વિદુરજી દોડતા ગયા છે દ્વાર પર અને જઈને ભગવાનને હાથ પકડીને આજીજી કરીને પોતાના ઘરમાં લઈને આવ્યા છે. આસન આપ્યું છે, બિરાજમાન કર્યા છે, પગ ધોયા છે અને પ્રણામ કરીને પૂછ્યું છે પ્રભુ મને સેવા કહો. મારા ઘરે, મારા ગરીબના ઘરે પ્રભુ તમે આવ્યા, દ્વારિકાનો નાથ મારા ઘરે આવ્યો. આહા, અને વિદુરજીને ભગવાને કીધું છે કાકા હું તમારા ઘરે ભોજન લેવા આવ્યો છું.
વિદુરજીની આંખો ફાટી ગઈ. વિદુરાણી સામે જોયું, આપણે તો કોઈ તૈયારી કરી નથી. આ 56 કોટી યાદવ નો રાજા અને દ્વારિકાધીશ આપણા ઘરે ભોજન લેવાનો, આપણે શું કરીએ? બંને ગાંડા ગેલા થયા, ઘરમાં ફરવા માંડ્યા. શું કરવું, શું ના કરવું, શું જમાડવું, શું બનાવું, ક્યાંથી લાવવું? એક જ ઘરના બધા દીકરા, પાંડુ, ધૃતરાષ્ટ્ર, વિદુર, અને છતાં જો કેવી મતી, કેવું નસીબ. હા, અહીંયા વિદુરાણીની પાસે ભગવાન બેસી ગયા છે. આસન ઉપર જે આપ્યું હતું એમને સિંહાસન, એ છોડીને વિદુરાણીની પાસે, કાકી કેમ છો, બધું કુશળ છે ને? હા. વિદુરાણીએ વાત વાતમાં એની એટલી ભાવના, એના હૃદયના એટલા ભાવ કે એમને યાદ નથી રહ્યું કે હું શું કરી રહ્યું છું. કેળા હતા સાથે પડેલા, એક ટોકરીમાં કેળા છોલવા માંડ્યા છે. પોતે કેળા ખાય છે અને છાલ છાલ ભગવાનને આપે છે, અને ભગવાન છાલ ખાય છે કેળાની. અને એ પાછો કાઢ્યો આનંદથી, રસ લેતો લેતો, સ્વાદ લેતો લેતો કેળાની છાલ ખાતો જાય છે અને કહેતો જાય છે, કાકી બહુ સરસ ભોજન છે, પ્રસાદ બહુ સારો છે કાકી, બહુ સરસ, આનંદ થયો કાકી. આહા, આપણા ઘરે જ્યારે પણ કંઈક બે વસ્તુ આવે ને, બહારથી ફ્રૂટ આવે કે કંઈ પણ ફરસાણ આવે કે આપણે સવારનું ભોજન બનાવીએ, કોણ કોણ થાળ ધરવો છો? ધરવો છો થાળ? ધરવવાનો, ગાંડું ઘેલું એને અર્પણ કરવાનું. હા, અને અર્પણ કરવાનું એટલે ત્યાં જઈને મૂકી નહીં દેવાનું, એને મૂકીને પહેલાં ઘંટડી વગાડવાની. ઘંટડી વગાડીને આપણે રૂમમાં પંખો હોય, એસી હોય તો એ ચાલુ કરી દેવાનો, લાઇટ પંખો. અને પછી એને ધીરેથી ભાખરી કે શાક હોય ને તો એમ લેવાનું ને પછી કહેવાનું, લે લાલા ભાખરીનું શાક છે, જો બટાકાનું શાક બનાવ્યું છે, તને ભાવશે હો ભાઈ, ખા. ખીચડી બનાવી હોય ને તો ખીચડીમાં થોડું ઘી નાખીને કે તેલ નાખીને આમ બરાબર આપણે જેમ ચોળીને ખાઈએ ને એમ ચોળવાની, અને પછી કહેવાનું, લે ખા, ખીચડી છે, હા બહુ સરસ છે, અને ખાવામાં હલકી, હો તને પેટમાં દુખશે નહીં, ખા. હા, એમ એને કોળિયા ભરાવાના. એ ખાય છે, એ આવે છે. તમે દિલથી બોલાવો ને તો કૃષ્ણ ના આવે ને એવું ના બને. તમે હૃદયથી એકવાર પોકાર કરો ને, હે ગોવિંદ, તો દુનિયાના કોઈ પણ છેડામાં બેઠો હોય ને, કોઈ કામ કરતો હોય ને, એ બધું છોડીને તમારી પાસે આવી જાય છે. गोविंद मेरो है, गोपाल मेरो है. मारो करी लो, कब्जो करी लो, एनो हक मारो. તું મારો છે, બીજાનો નથી. મારો તારા પર હક છે. હું કહીશ તે કરવું પડશે તારે. गोविंद मेरो है, गोपाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. ओ जीवा के बिहारी नंदलाल मेरो है. ओ श्रीबा के बिहारी नंदलाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. वो श्री माँ के बिहारी नंदलाल मेरो है. ओ श्रीबा के बिहारी नंदलाल मेरो है. वो श्री माँ के बिहारी नंदलाल मेरो है. ओ जीवा के बिहारी नंदलाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है. जय जय राधा रमण
હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ 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 જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है वो शिवा के बिहारी नंदलाल मेरो है वो शिवा के बिहारी नंदलाल मेरो है वो शिवा के बिहारी नंदलाल मेरो है ओ श्री बाके बिहारी नंदलाल मेरो है नंदलाल मेरो है नंदलाल मेरो है नंदलाल मेरो है बोले श्री कृष्णचंद्र भगवान की की जय द्वारिकाधीश धीश की अपने अपने मात पिता की की जय મહાભારતની કથામાં આગળ બન્યું છે એવું કે 18 દિવસનું યુદ્ધ પત્યું છે મહારાજ. ભીમસેન દ્વારા દુર્યોધનની જાંગ તોડવામાં આવી છે અને અધમુઓ દુર્યોધન રણ મેદાનમાં એક જગ્યાએ એક નાનકડા આમથા વૃક્ષનો ટેકો લઈને છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે.